છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારમાં વિપક્ષના તમામ નેતાઓ એ પછી ચેતર વસાવા હોય, અનંત પટેલ હોય, આ તમામ નેતાઓ છેલ્લા કેટલાય સમયથી હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈ અને સવાલ ઊભો કરી રહ્યા છે. તેમના દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવશે અને અનેક આદિવાસી લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. હવે આ તમામ બાબતને લઈ અને નરેશ પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર, ક્વાંટ, આ તમામ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને એ સવાલ ઊભો થઈ રહ્યો છે છોટાઉદેપુરના 28 ગામડાઓને લઈને. અનેકવાર આપણે એવા નિવેદનો પણ વિપક્ષના નેતાઓ દ્વારા સાંભળ્યા છે કે છોટાઉદેપુરમાં આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવશે, 28 જેટલા ગામોને, લોકોને, ત્યાંના આદિવાસી લોકો કે જેઓ ત્યાં રહે છે એમને વિસ્થાપિત કરવામાં આવશે. હવે આ તમામ બાબતને લઈ અને નરેશ પટેલ કે જે આદિજાતિ મંત્રી છે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આવું કશું જ નથી થવાનું. આ જે આગેવાનો છે, જે નેતાઓ છે, વિપક્ષના નેતાઓ દ્વારા આદિવાસી વિસ્તારના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જ્યારે અમારા સંવાદદાતાએ નરેશ પટેલ સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજે જે પ્રદેશ ઉપાધ્યક્ષની જેમને જવાબદારી સોંપવામાં આવી તેમનું સન્માન સમારંભ યોજાયો હતો. સન્માન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો આ જે મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષની જે જવાબદારી સોંપવામાં આવી તેમને સાંભળવા આવ્યા હતા. મંત્રી નરેશભાઈ પટેલ જોડે સાથે વાત કરીશું કે આજે પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી અને સન્માન સમારંભ યોજાયો, શું કહેશો? અમારા બંને પ્રદેશની ટીમના જે આગેવાનો છે ખૂબ સિનિયર છે. આદરણીય ગણપતભાઈ વસાવાજી, ગીતાબેન રાઠવા એ પણ પૂર્વ MP છે અને એમને ઉપાધ્યક્ષ બનાવીને એક આદિવાસી દીકરીનું સન્માન કહી શકાય એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીએ કદર કરી છે. આ બંને લોકોનું સન્માન સાથે સાથે એક મંત્રી તરીકે હું પણ પહેલીવાર આવું છું. અમારા ત્રણેય લોકોનું જે ભવ્ય રીતે જે રીતેનું સન્માન થયું, રેલી આપે પણ જોઈ છે. ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જ્યારે રેલીમાં લોકો જોડાયા હોય ત્યારે હું ઘણા કાર્યક્રમમાં ગયો છું, પણ હું છોટાઉદેપુરના આગેવાનોને અભિનંદન આપું કે ખૂબ ભવ્ય રીતે એક રેલીના રૂપમાં અમારા બધા લોકોનું સ્વાગત થયું અને ખૂબ મોટી સંખ્યામાં સભા પણ કરવામાં આવી. ખાસ કરીને અહીંયા જે સરકારની વાત મૂકવી હતી, સંગઠનની વાત મૂકવી હતી, અમારી બંને વાતો મુકાઈ છે. કેટલાક સમયથી ગુમરાહ કરવાનો જે પ્રયત્ન કેટલાક આગેવાનો દ્વારા થઈ રહ્યો હતો, હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો જ નથી તેમ છતાં મોટી સંખ્યામાં ગામડાઓ વિસ્થાપિત થશે એમ કરીને ગુમરાહ ચાલતો હતો. આજે ચોક્કસ રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી સાથે પણ મેં વાત કરી કે હું છોટાઉદેપુર જાઉં છું. આ જે બધી ખોટી વાતો ચાલે છે, હકીકત શું છે વિભાગે પણ એની પૂરી મને ખાતરી આપી. કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ થવાનો નથી, કોઈ વિસ્થાપિત થવાનો નથી. તેમ છતાં શા માટે આ એક ગુમરાહ કરવાનું ચાલે છે? અને એ વાત આજે મેં છોટાઉદેપુરની જનતાની સામે મૂકી છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજના પડખે છે. કોઈનું નુકસાન થાય અને કોઈ મોટો પ્રોજેક્ટ બનાવવો એ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત જ નથી. અમે તો આજે બી કહીએ છીએ, હું તો ઘણીવાર કોંગ્રેસના મિત્રોને બી ધન્યવાદ આપું છું કે તમારા સમયે મોટા મોટા ડેમ બન્યા છે, તેમ છતાં આદિવાસી સમાજ પાણી જોઈ નહીં શકતો હતો. ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયા ખર્ચીને એ આદિવાસી સમાજને ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા પાણી પણ આપ્યું છે, ખેતી કરતા કર્યા છે. ખેડૂત શું કહેવાય એ ભારતીય જનતા પાર્ટી જાણે છે. ભલે અમારો નાનું ખેડૂત હશે પણ એ સમાનભેર ખેતી કરી શકે, એમાંથી એ ઉત્પાદન કરી કમાઈ શકે એવી ભાવ સાથે જ અમે આટલી મોટી યોજનાઓ બનાવતા હોઈએ છીએ. એટલા માટે હું છોટાઉદેપુરવાળાને કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિને વિસ્થાપિત કરવાના નથી, કોઈ પ્રોજેક્ટ બનાવવાના નથી. ઉલટું આવનારા દિવસોમાં તમે એક નર્મદા નદી કિનારે નજીકના છો, સરદાર સરોવરની બાજુમાં આવેલા લોકો છે. અમારા ગણપતભાઈએ પણ બધાની વચ્ચે કહ્યું છે કે આવનારા દિવસોમાં કેનાલ આધારિત ખૂબ મોટી ઉદ્વહન સિંચાઈ યોજના બનવાની છે અને દરેક ખેડૂત સારી રીતે આદિવાસી ભાઈ બહેન ખેતી કરી શકે, એમાંથી સારું ઉત્પાદન લઈ શકે અને એમાંથી કમાઈ શકે, એનું જીવન ધોરણ બદલાઈ શકે એ દિશામાં પણ સરકારે વિચાર્યું છે.
એટલે આમાં કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી. બિલકુલ, જે રીતે તમે કીધું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ વિપક્ષ વારંવાર કવાંટ આવીને લોકોને કહે છે કે તમારું જે 28 ગામોનો સર્વે થઈ રહ્યો છે ને તમને લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. આ બાબતે આપની શું પ્રતિક્રિયા? વિપક્ષ તરીકે આપણે સૌ જાણીએ જ છીએ, એટલા માટે જ મારે ટૂંકમાં કહેવું પડ્યું કે ગામમાં કોઈ દુકાન નથી ને ઉધાર આપવા નીકળે છે. એટલા માટે કહું છું કે જ્યારે તમારી પાસે સત્તા જ નથી ને આ ગુજરાતની અંદર તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર છે, હજુ પણ વર્ષો સુધી રહેવાની છે, ત્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકશે કે તમારા ઉપર મૂકશે? ને એટલા માટે તો આજે હજારોની સંખ્યામાં મેદની હતી. એટલે કોઈએ ચિંતા કરવાનું કારણ નથી અને કોઈએ કોઈની વાતમાં આવવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ નાનામાં નાના માણસને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ બનાવી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ અનેક યોજનાઓ દ્વારા એને લાભ આપવાના છે. એટલે કોઈએ પણ ચિંતા કરવાનું કારણ નથી. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ માટે આદિવાસી સમાજના પડખે છે. બિલકુલ, આ હતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર આવવાનું છે તેમના વિશે પણ તેમણે જણાવ્યું છે કે કોઈ પણ લોકોને આ 28 ગામના જે લોકો છે તેમને વિસ્થાપિત કરવામાં નહીં આવે અને રાજ્ય સરકાર તરફથી તેમણે ખાતરી આપી છે મંત્રી તરીકે કે આ 28 ગામના લોકો અહીંયાને અહીંયા જ રહેશે, કોઈને પણ વિસ્થાપિત કરવામાં નહીં આવે તેવું નરેશભાઈ પટેલ મંત્રીએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે જે આ હાઇડ્રો પ્રોજેક્ટને લઈ અને સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે, આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનવાનો જ નથી. આ વાતને લઈ અને જે પણ વિપક્ષના નેતાઓ દ્વારા કહેવામાં આવતું હોય, આદિવાસી લોકોને જે ગુમરાહ કરવામાં આવતા હોય, એ પણ ક્યાંક ને ક્યાંક હવે એમણે બંધ કરી દેવું જોઈએ એવી વાત કરવામાં આવી છે. અહીંયા ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા સીધા નામ નથી લેવામાં આવ્યા, પરંતુ આડકતરી રીતે તેમને ક્યાંક ને ક્યાંક જે ચેતર વસાવા અને અનંત પટેલ છે એમની જ વાત કરી હતી, કારણ કે એ વિસ્તારમાં એ લોકો જ છેલ્લા કેટલા સમયથી જઈ અને આ વાતને લઈ અને સવાલ ઊભો કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.